નમસ્કાર દર્શક મિત્રો, એટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। વાલિયામાં સોલાર પ્લાન્ટોમાંથી ચોરી કરેલ કોપર વાયરના જથ્થા સાથે 3 શખ્સોને ઝડપી લીધા। વાલિયા પોલીસે કુલ રૂપિયા 1.52 લાખનો મુદ્દામાલ કબજે લઈને અન્ય 2 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા। વાલિયામાં સોલાર પ્લાન્ટોમાંથી ચોરાયેલા કોપર વાયરના જથ્થા સાથે પોલીસે 3 શખ્સોને ઝડપી લીધા હતા। વાલિયા પોલીસે તેઓ પાસેથી રૂપિયા 1.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। વાલિયા પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળી હતી કે કેસર ગામનો દિલીપ ગોવિંદ વસાવા અને તેનો મિત્ર તુષાર મુકેશ વસાવા તથા સતીશ શાંતિલાલ વસાવાએ સોલાર પ્લાન્ટોમાંથી કેબલોની ચોરી કરેલ છે અને કેબલના વાયરો સંતાડી રાખેલ છે। જે મળેલી માહિતીના આધારે ત્રણેયને ઝડપી લઈ કેબલના વાયરોની ચોરી બાબતે પૂછપરછ કરતા તેઓએ કેબલ ચોરીના 2 ગુનાઓ કર્યા હોવાની કબૂલાત કરી હતી। પોલીસે ત્રણેયની ધરપકડ કરી તેઓ પાસેથી રૂપિયા 72,000નો કોપર વાયરનો જથ્થો અને 2 બાઇકો મળી કુલ રૂપિયા 1,52,000નો મુદ્દામાલ જપ્ત કરી ચોરીમાં સંડોવાયેલ ઈટકલા ગામના સુજીતભાઈ વસાવા અને કેસર ગામના સંતોષભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી બંનેને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યા છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।